ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે આપણે જવાનું છે રામાધણી ઇવેન્ટમાં બાબલા બનાવવા બધાને. તો આ બધા અમને કાર્ટૂન બનાવવાના છે. આ કાળિયો રહ્યો ને ગોરીલા પહેરાવવાનો છે. વેશમાં એને આવતું હતું આપણે દર્શન કરવા ઉભા રહી ગયા છે. કેટલા કોઈ વેફર લેવા જવાનું આગળ રાણીમને નાસ્તો કરો છે જે વેફર ખાવી છે. શાયદ ગણપતપુરા આવી તો વેફર લીશું અને બાલાજી વેફર લીશું મૂળ લીશું દર્શન બર્શન નિરાયતે આપણે થઈ જાય અને આગળ જઈએ. આ ટોલ નાકાનો પ્રાઇસ ખાલી 15 રૂપિયા. ખાલી 15 રૂપિયા. જ્યાં નેશનલ હાઈવે હોય ત્યાં જ લાગે, બાકી ક્યાંય નહીં. બાકી જે થતો હોય એ જ દેવાના. આપણે તો અમૃતભાઈ કોંટી ગયા હાલતા હાલતા. બીજા બધા ગયા હું રમે છે. અમારું ભાઈ ગોપલું ભાઈ છે. જો એમના ગોરીલા બનવાનું. શું બનવાનું છે એટલે ગોરીલા બનવાના છે. તારું મારું પહેરવાની જરૂર જ નથી. અને ઓલા ને આપણે ઓલા કુકડિયા સાહેબ બેઠા એને તો વાયરા કપાતા એને ઓલું હાલું બનાવી દેવું છે. તો એ શહેર નાનો ને કપાતા એટલે આગી પાછી થાય છે. શું થાય ટ્રાફિક થઈ ગયેલા લાગે થોડીક. સિગ્નલ છે પણ હું શું નથી કરતા ના પાડી ઠેક તમારું સ્વીકારતા નથી. પાલેડા બધા સ્વીટે આમ તો જાય. હા હા હા. અમદાવાદમાં તમે આવો અને ટ્રાફિકમાં ન ફસાવો તો તમે અમદાવાદ આવ્યા જ ન જવાય. તમારી ઘોડે ઘોડે એમ ફસાઈ ગયા એટલે અંદર લાઈન થઈ જાય. પરસેવો વાળા બધા. તો ફાઇનલી હવે અમારે 4.25 કિલોમીટર બાકી છે અમારા લોકેશન ઉપર પહોંચવા માટે. ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. હા, આપણે ગાડી પાર્ક કરી દીધી. ઉપર બધા પુરલાના ટેડી છે અને આ જગ્યાએ પરફોર્મન્સ કરવાનું છે. આ બધા આપણે ટીમના માણસો આગળ હાલ્યા જાય. અહીંયા અંદર જમણવાર રાખી છે. જમવાનું એટલે આપણે પહેલાં પોગવાનું જ આવે. હાલ હતા પહેલાં જમી લઈએ પછી મળીએ. તો વાત કરી ને કાળિયા પહેરાવાનો છે. થોડો બાજ છે રહ્યો ને હમણાં દેખાય ને એટલે પહેરાય ને એટલે કેવો હેવી થાય. ચા જો આ બીજું કાળજી રહ્યું ને વાંદરો એ કયા પહેરવાનું ને પહેરવાનો હા હા એને એટલે કદા બધા તૈયાર થાય. હાલો બધા વારા બધા તૈયાર થાય એટલે આપણે ડાયરેક્ટ એન્ટ્રી કરવી. હા ને એટલે તો આપણે બધા તૈયાર કરી દીધું. બધા લોક જોવો ખાલી એટલે એક તો જો આગળ હાલ્યો જાય. આ બધું જોઈ વાહ વાહ. ઓલો કાળિયો ત્યારે બેસર હાલો તો ને આગળ જઈને પેલા પરફોર્મન્સ જ્યાં કરો છે ત્યાં જઈને તમને બતાવું. ઓલો કાળિયો પાસે પડી ગયો પડી ગયો ગોતું ગયો નવો આવ્યો છે. પછી એમાં એક આ પીળું, પછી એક આ ગોરીલા.
કાર્ટૂનની હાલત આમ તો કેટલો પલ્લી ગયો અંદર ધીરે હા આપણે આનો ચાર્જિંગ પૂરું થઈ ગયું આનું ખંભે ઉપાડીને જવાનું છે બેટરી બીજું નાખ્યું એટલે હાલશે તો ત્યાં બધું પૂરું થવાની તૈયારીમાં છે 1.5 કલાક થઈ નાખ્યું હવે આ બધા પલ્લી ગયા છે રિએક્શન જો અમદાવાદીના બધા ક્યારના જોવા ઊભા છે એમાં તૈયાર કરતા ને બધા જોવા ઊભા પરસ્યો વળજો નહીં હાટું ઘડીક બહાર કાઢ્યો હતો હવાની જ ફરાતી લાગતી પ્રોપર આજે ગરમી થઈ ગઈ સાચી પૂરું થઈ ગયું ઘડીક હાથમાં રાખ્યું બીજું આગળ જઈને પહેરી લીધું હાલો તો અહીંયા આપણી ઇવેન્ટ પૂરી થાય છે ફરી મળશું એક નવા વ્લોગમાં બાય બાય.